ગતરોજ સમી સાંજે ઉમેટાથી કોયલી તરફ આવતા શેરખી ગામ પાસે કોયલી ગામના નવયુવાનનું અકસ્માતે મોત થયું હતું, જેને લઈને ગ્રામજનોએ તાલુકા પોલીસને જાણ કરી હતી, પરંતુ તાલુકા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે મોડા પહોંચતા સમગ્ર મામલે ગ્રામજનોએ પોલીસની કામગીરી પર માછલા ધોયા હતા। ગતરોજ સમી સાંજે ઉમેટાથી કોયલી તરફ જવાના માર્ગ પર કોયલી ગામમાં રહેતો સુરેશ નાયક પોતાના ઘર તરફ પાછો ફરી રહ્યો હતો। તે દરમિયાન શેરખી ગામ પાસે GJ17N 6093 નંબરની બોલેરો કાર પૂરપાટ ઝડપે દોડતી હતી, જેણે કોયલી ગામના યુવકને અડફેટે લીધો હતો। અકસ્માત થતાની સાથે જ બોલેરો કારનો ચાલક ઘટના સ્થળ છોડી ફરાર થઈ ગયો હતો। શેરખી ગામના મુખ્ય માર્ગ પર અકસ્માત થયા હોવાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતા ગ્રામજનો ઘટના સ્થળે એકત્ર થયા હતા અને તાલુકા પોલીસ મથક તેમજ 108ને જાણ કરી હતી। ઘટનાની જાણ કરાતા તાલુકા પોલીસના અધિકારીઓ પહેલા 108ની એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને તેમણે પણ તાલુકા પોલીસને ઘટના અંગે જણાવ્યું હતું। તેમ છતાં તાલુકા પોલીસના અધિકારીઓ મોડા પડતા 108 સેવાની એમ્બ્યુલન્સને પાછા જવાની ફરજ પડી હતી। સમગ્ર ઘટનામાં 3 થી 4 કલાક બાદ આખરે તાલુકા પોલીસ મથકમાંથી 2 પોલીસ જવાનો આવ્યા હતા, પરંતુ રોષે ભરાયેલ ગ્રામજનોએ તેમનો ઉધડો લેતા પોતાનો ઉશ્કેરાટ ન્યૂઝ વર્લ્ડના કેમેરા સમક્ષ ઠાલવ્યો હતો। 6:30 એક્સિડન્ટ થયું છે, પણ ટ્રાફિક લોકો રીઢા કરે પછી ગાડીઓ હરગાય છે। અમારથી એવું નહીં બનતું, એટલા માટે લોકો સારું છે। ખરેખર જો પોલીસ 2-4 કલાક લોકો આવું કરશે તો પાછળથી ફરિયાદો કરશે, અમારા છોકરાને લઈ જવાના આવો બધો ધંધો કરશે। એટલે ખરેખર પોલીસે સ્પીડમાં આવીને એને ઝડપી કરી અને કરી દેવું છે। આ ઓછામાં ઓછું આ રોડ પર વર્ષમાં 10મું ફેટલ છે આવું। આ 10મું થયા પછી કોઈ કાળજી લેતું ને અમે PWDને કીધું કે ભાઈ હવે બમ બનાવવા પડે, ખરેખર બમ ના બનાવે તો આ એક્સિડન્ટ ચાલુ જ રહેશે। રોજના 3-4 એક્સિડન્ટ થાય છે, પણ કેટલાક લોકો એવું મરી જાય તો આવી ખબર પડે, બાકી તો લોકો બાઇક અથડાય એટલે લોકો પોતપોતાના ઘેરે જતા રહે છે। અને હમણાં લગભગ આ 4થું એક્સિડન્ટ છે આ જ રોડ ઉપર। હમણાં એક અંબિકા આગળ રિક્ષા પલટી ગઈ કે પછી અંબિકાથી આગળ કોયલી હાઈસ્કૂલ છે ત્યાં આગળ છે, એટલે લગભગ હમણાં અમને ખબર જ છે આપણે 108 વાળા। આ ત્રીજું ફેટલ તો એમની પાસે જ છે। છોકરો અહીંયા ઇન્દિરાનગર કોયલી પાસેનો છે અને અહીંયા ફરવા આવેલો છે એવું છે। અમારા એરિયામાં શેરખી રોડ પર છેલ્લા ઘણા સમયથી આવા એક્સિડન્ટો અવારનવાર થતો જ હોય છે અને એટલી બધી હાલાકી પડે છે ટ્રાફિકને વધવાથી। પછી આ રોડ પર એવી બદીઓ ચલાવે છે, પોલીસ ઉપર રહીને ચલાવે છે। ઘણી વખત એની સામે બ્યુગલ ફૂંક્યારું છે આ ગામડાના લોકોને, પણ એને ગણતરીની બહાર જ મૂકી દીધા છે અને વારંવાર આ એક્સિડન્ટનો ભોગ આવા જવાનિયા બનતા આવ્યા છે। આ છેલ્લું ગણે યા પહેલું ગણે, હવે પછીના એક્સિડન્ટોમાં આ ગામ લોકોની જેવી માગણી છે કે બમ બનાવે એનાથી આ અટકે એવું છે। જે માગણી જો આ છેલ્લું કે પહેલું, હવેના પછી આગળના સમયમાં જશે આવું બનશે તો પોલીસે બી આનો જવાબ આપવો ભારી પડશે અને આજનો આ નિકાલ તો એને કરવો જ પડશે। કેમ કે અમે તો એવું હું તો પોતે એવું માનું છું કે આ રોડ પર થતી બધી બદીઓને નુકસાન એ પોલીસની જ રેમ નજરથી જ આગળ દારૂ વેચાવે છે, હપ્તા લે છે, એટલે પછી આ બધું આજ બનવાનું ને હું બનવાનું। આજે જે થયું જુઓ છો કે આટલો પહોળો રોડ છે, એક પેલી એ છે સવેરા છે, કઈ છે ગાડી હા બોલેરો અને એક સ્કૂટર આટલા પહોળા રોડ પર અથડાઈ ગયા છે। જુઓ કેવા સંજોગોમાં અથડાયા છે। 2.5 કલાક અથડાયા થઈ ગયા। અથડાયા પછી જો પોલીસને ફોન કરીને થાક્યા ત્યાંથી કહે છે નીકળી ગઈ પોલીસ, અહીં સ્થળ પર કોઈ પહોંચ્યું નથી। 2.5 કલાકથી રાસ રઝળતી રહી છે। પછી એ જ કમિશનરો બહાર પાડે છે અમારી પોલીસ આવી સેવા હાલે છે, તેવી સેવા હાલે છે। આ એનું મોજૂદ ઉદાહરણ છે, જેવી સેવા હાલે છે એવું। અને આવનારા સમયોમાં આ બધી બાબતોનું પૂરેપૂરું ધ્યાન લે નહીં તો અમને 7/19 કેસ મળ્યો છે। 7/19થી અમે અહીંયા આવ્યા છે, 5 મિનિટમાં અમે અહીંયા પહોંચી ગયા છે। એના પછી અમે પોલીસ બોલાવી છે, પણ પોલીસ હજી સુધી આવી નથી। પોલીસને કેટલી વાર થઈ, કેટલા કલાકથી નહીં આવ્યા? 7/19થી વ્યાજ છે। અચ્છા, શું કહે છે લોકો? આવ્યા જ છે, રસ્તામાં છે એવું કહે છે। ના હજી નથી આવી। મને વર્દી મળી કે એક્સિડન્ટ થયું છે બરાબર શેરખી ગામે કે આ ગાયત્રી મંદિર પાસે જેવી પીઓ છે વર્દિયા સીધો આવ્યો છું બરાબર છે। વર્દી મેં કમ સે કમ 8 વાગે 8:05 કેવું વર્દી મળી। હા જી।
અને સિટીમાં અત્યારે હનુમાન જયંતિ ચાલે, ઠેર ઠેર હનુમાનજીનું એ ચાલે છે, કાપતા કાપતા બાઇક લઈને આવ્યો છું ભાઈ. જનોમાં રોષ છે, પોલીસ કોઈ કામ બિલકુલ ભાઈ, વાત સાચી આવે દે હોય, સમજ્યા કે નહીં શું કારણ? ભાઈ? હવે એવું શું છે કે વાત બરોબર એ 108 દ્વારા 7:45 વર્દી નોંધવામાં આવી છે. 6:45 નહીં, એક કંટ્રોલે, તમે વાત સાચી છે, પણ કંટ્રોલે તમે વર્દી જે વડોદરા તાલુકા પોલીસને આપી છે તો પૂછી જો ભાઈ, બરોબર છે? કેટલા વાગે આલીશ પૂછી લો, બરોબર છે? તાલુકા વાળા સાહેબ, તાલુકામાં મેં ગમે ત્યારે જાણ કરીએ, આવું કદાચ અહીંયા અકસ્માત થાય છે. અકસ્માતમાં અમે 6:30 વાગ્યાનો અહીંયા ફોન કર્યો છે, તો પોલીસ 9:45 વાગે આવી છે સાહેબ. અને અમને દારૂ માટે અમે ફોન કરીએ તો તૈયારીમાં અડધો કલાકમાં અહીંયા આવી જાય છે. તો એમની મારે અહીંયા આગળ અત્યારે આ બોડી પડી છે, આ બોડી હું અહીંયાથી ઉઠાવવા નહીં દઉં. અત્યારે મારી માંગ છે એ જ છે, અમારે PSIને બોલાવો અહીંયા, બરાબર, અને અમને જે કાયદેસર જે થતું હોય એ અમારે આપો. આ છોકરાનું કોઈ જ નથી. આ પોલીસ અત્યારે આવી છે, પણ આ 9 વાગે 6:30 વાગ્યાનો બનાવ બન્યો છે સાહેબ. વડોદરા જિલ્લામાં શેરખી ગામે 6:30 વાગ્યાનો બનાવ થયો. એમાં અમારા વડોદરા જિલ્લાના એક યુવાનનું કરુણ મોત થયું. તેમાં ડ્રાઈવર ભાગી ગયો છે અને પોલીસને તાત્કાલિક ધોરણે સંપર્ક કર્યા પછી 1.5 થી 2 કલાક પછી આજે પોલીસ અહીં આગળ આવે છે. વડોદરા તાલુકાની પોલીસ દારૂનો ધંધો ચાલતો હોય છે, દારૂનો ધંધો કોઈ જગ્યાએ ચાલે છે તો એ લોકો કંઈ કરતા નથી અને એમાં પૈસા લેવા માટે ફટ દઈને આવી જાય છે. પરંતુ આ જે બનાવ થયો એમાં કોઈ પોલીસ આવી નથી. આજે 2.5 કલાક થયા પણ અમારા સમાજના, અમારા વ્યક્તિની આજે આગળ બોડી પડેલી છે, પણ હજુ કોઈ જોવા નથી આવ્યું. તાલુકા વિકાસ અધિકારીઓ કે ધારાસભ્ય કોઈ માણસ જોવા નથી આવ્યું. અને આવું આવું થશે તો પોલીસનો અમે બહિષ્કાર કરીશું અને તાલુકા પોલીસ સ્ટેશનનો પણ બહિષ્કાર કરીશું. અમે યુવાનો હવે ચૂપ નહીં બેસી. હવે અમારી એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ જે ડ્રાઈવર છે એ લોકો પર કાયદેસરની કાર્યવાહી થાય, જે પણ જવાબદાર વ્યક્તિઓ કાયદેસરની કાર્યવાહી થાય અને પોલીસ અધિકારીઓ જે પણ ભૂલ કરી છે 2-2.5 કલાક પછી આવ્યા છે એમની પર પણ કાયદેસરની કાર્યવાહી થાય. હું કમિશનરને રજૂઆત અત્યારે ટેલિફોનિક દ્વારા કરું છું.